જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અરે પ્રીત ભરેલી નાવડી રે મધ દરિયે ચોલા ખાય, એ સાજણ તારો સાથ મળે તો ભવસાગર તરી જાય હૈયાની નાવડી રે મધ દરિયે ચોલા ખાય. વાહ મંજુ વાહ, તારા ગીતમાં દમ છે ખરા હો. એલા રોયા તું ગીત સાંભળતો તો ઠેઠ વાહ સંભળાતું તું મને. એમાં મને કેવું ગાતા આવડે? અરે કાંઈ ઘટે જ નહીં બોલ. અને કદાચ તું જો આ પ્રોગ્રામમાં ગાતી હોય ને એટલે માણા આમ જોઈ રહીએ હો કે મંજુનું ગીત એટલે ગીત. રોયા મને 2-3 ગીત ગાવાના પ્રોગ્રામ આવી ગયા હતા. હે તો પછી નો ગવાય? મને બધાય વસે શરમ આવે. એમાં શું શરમ હોય? આમાં તો આપણું નામ વધે. હે હા આ ઓલું બધી ગાય ને કા? હા એકાદું ગીત મારા હાટું તો ગા. આવડે? ગા ને મંજુ. મને હે ને બહુ હરખ હો. મારા કોક ગીત ગાય ને અરે આમ જો હૈયું મારું આમ ભરાઈ રહી હશે. હા આમ પ્રેમ ભર્યું ગીત જવા દે. જવા દઉં? હા શરમ આવે ને? અરે એમાં શું શરમાવાની હોય? હા ભાઈ. હા એ પ્રેમમાં પાગલ બની તારી સાજણા, પ્રેમમાં પાગલ બની તારી સાજણા, મળવા આવો મારા વાલ મારે, મળવા આવો એ મરવી પલારે. વાહ મંજુ વાહ, શું તારી રાગ રાગણી છે હો. મારું તો હૈયું ભરાઈ ગયું. બહુ હેત. ભગવાન ભગવાન, આ ગામમાં કઈ માણસો ભર્યા છે આ બે જેવા? ઓલીનો ઘરવાળો ભાગી ગયો, આ ઘર તો બહુ વાંઢો છે. સી સી સી. એલા આવો ને આવો, હેત તને બહુ હેત મારા પ્રત્યે હો. આપણે શું નાનપણથી રહ્યા ને હે, ભેગા ભેગા ભણેલા છે ને એક ગામમાં રહ્યા છે એટલે આમ જો મને હે ને તારા ભેગું આખા ગામ કરતા તારા ભેગું ભળે મને. એમ નહીં, હા દર વખતે તું આવા ફૂલ મારી હાટુ લાવતો, આજ કા નો લાવ્યો? એ આજ કોક મારી પેલા કોક ફૂલ તોડી ગયું. અરે બગીચો કરમાવી દીધો કોક. કરમાવી દીધો ને કોક ને. તારા હાટું રોજ ફૂલ નથી લઈ આવતો. ઈ હે મંજુ હું તને શું કહું છું, આ તું એકલી રહેશ એના કરતા કે લગ્ન કરી લે. એલા લગન કરીને રોજ ઉપાધિ જોવાની. ઈ સાચી વાત તારી. આના કરતા તો છે ને આ કુંવારી શું હા હારામાં હારું ઓલો હતો હા ઈ મૂકી દીધો એટલે પાછી કુંવારી, હા ઈ તો પાછા કુંવારા થઈ ગયા. પાછી બાર કુંવારી થઈ ગઈ. એટલે એની હારે કઈ જામતું નતું, કઈ મજા નતી આવતી. આમ જો એકલા પંડે જિંદગી જીવું છું એની તે જલસા. ઈ સાચી વાત. મારે એમ જ છે. હે? મારે કઈ આગળ પાછળ છે નહીં કોઈ. હે હું તારો ને તું મારી, અત્યારે એવું હાલે છે. પાકા ભાઈ બંધ એવા હા નાનપણના. હાલ મંજુ હવે હું જાઉં છું, મારે ગામમાં કરિયાણું લેવાનું છે, કામ છે મારે જાજા. જાવું છે? હા આપણે કાલ ભેગા થાય પાછા. હાથી વાંધો ને હાલ. હા વાંધો નહીં. આયા જો હા અને ખાઈ પી લેજો ટાઈમે. ખાવાનું તો હોય ને. હા એમ ખોટી ચિંતા ન કરતી, આપણે ખાઈ લેવાનું ટાઈમે. સારું હાલ આવજે. હા, આવજો. બાય બાય. બાય બાય. ટાટા. સી યુ. બહુ સારો હો, કેટલો લાગણી વાળો, કેટલો હેત વાળો. સીતાફળ છે ને ઘરે લઈ જવા છે, કાઈ નક્કી નથી રહેતું. ઘરના સીતાફળ છે ને તો કોઈ દી જો હરામ ખાવાનો વારો આવ્યો હોય તો હા લે આઈ તમે એક કામ કરો, સીતાફળ ખાતા રહ્યો. આ ગામ છે ને નહીં ખાવા જેવા કે નહીં જીવવા જેવા રાખે મોડા વેલા કા. અરે બાપા પાયલ ભાભી, ગામમાં એવું એવું વિચિત્ર વસ્તુ હવે જોવા મળે છે ને કે મારું મન ઉઠી ગયું ગામ ઉપરથી. કેમ સર્કસ આવ્યું છે? સર્કસ આવે એ થોડું વિચિત્ર કહેવાય. કાઈ એમાં જ વિચિત્ર પ્રાણી હોય ને સર્કસમાં જ. પ્રાણી હોય ને યાર ક્યાં વાંધો હે, માણસો છે ને ઈ એવા છે, એનો વાંધો છે. આમ કાઢલી તું ગોળ ગોળ વાત કરમાં જી હે ને મુદ્દો હોય ને મુદ્દા ઉપર આઈ. હવે મુદ્દાની વાત ઈ છે ઠેક એટલે કેને માર નણદો યાને તેડી જાય બાપા. આને હદ કરી છે બો. ઓલી મંજુડી ની આપણા ગામમાં. હા હવે ઓલી ઊભો આખરિયો. તમને બો જેઠાણી કહેવાનો શોખ છે ને ઈ. એલી પણ ઈ ક્યાં મારી હગે જેઠાણી છે, હવે હાથ પેઢે સેટી છે. પણ જેઠના નેઠા નથી અને જેઠાણી
પણ હવે માર જેઠના ઘરમાં આવી હતી તો માર જેઠાણી કેવી જ પડે કે નહીં તું વિચાર કર હાલ. ઈ અત્યારે ગામમાં હે ને એવા કામ કરે છે ને પાયલ ભાભી કે એને જોઈને મારો મગજ ચાવકી ગયો. એવા કામ એટલે તું એને શોક પાડ ને બાપા. આપણા ગામનો ઓલો વિપ્લવ ભાભો ઓલો વાંઢો આઈ વાંઢો મરી ગયો લખર ખોટો. જો કાઈ કલર કર્યા છે બોલ. ઓલા સગન બાપાની બાજુમાં એની વાડીની બાજુમાં ઓલો બગીચો નથી? હા એ નિયા છે ને ઓલો વિપ્લવ ને મંજુરી બે બેઠા હતા અને પ્રેમના ગીતો ગાતા હતા ને પ્રેમલા પ્રેમલીની વાતો કરતા હતા બે. એમ નહીં તને કોઈએ કીધું કે તે તારી હગી આંખે જોયું તું? આ ઉપલો માર છે કે નથી ખાલી છે? કાઈ નહીં એ ભરેલો જ છે ઉપલો માર. કેમ કેતી તીન કેતો તો ન મનાય મારું કહેવાનું એમ છે. કેતી તીન કેતાતીની વાત નથી કહું હું. મેં એને મારી હગી આંખે બગીચામાં જોયા. બોયડીની હેઠે બે જણા બેઠા હતા એકબીજા ગીતો ગાતા હતા આનામ કરતા હતા દુખડા લેતા હતા. એ ભગવાન આને ગઈઢે ગટપણ જરાય શરમ જેવી જાય છે આમ તો. જો આનું હું કરું? આને ગામની બહાર કાઢો ને બેયને. એ હું તો કેદુનું કહું છું મારી હેરાન પેલા ઈ મરી ગઈ બાઈજી હતી ને એ ઊભો ઓરાયો મને દીઠીએ નથી ગમતી મંજુરી મારે એને નકરે સત્રીનો જ આંકડો છે. તેદી જ મેં સરપંચ બાપાને કીધું તું કે આ એકલી બાઈના ગામમાં ન રહેવા દેવાય. આમાં ક્યાંક ને ક્યાંક આપણા ગામની બદનામી થાય ને. આમ જો એમ તો હેને અઠવાડિયા પહેલા મંદિરે વાતો તો થાતી હતી વા પણ હું હેને કાનમાં જ ન લીધું. આજ તો કેસ ને એટલે આજ મને હેને આમ એમ લાગે છે કે ના વાત તો સાચી છે હો. અને ઓલો વિપ્લવ તો રહ્યો ને ભાભો ઈ મને દીઠો નથી ગમતો. મરી ગયો આપણને જોઈને મને એમ લેટોડા પેટોડા થાવા પણ એમ થાને બે પાટા ઝીકું સાર ગલગોટિયા ખવડાવી દઉં. સેજ મું લખણ ખોટો. એલા ઈ વિપ્લવ તો જન્મથી જ લખણ ખોટીના પેટનો છે. કેવડી એની ફરિયાદુ યાર કેવડી. આ હે નક્કી કોક બાયુના હાથનો માર ખાહે બોલ. એ તો મું મરી ગયો વાંઢો માર્યો છે ને નકર એને કોક છોકરી નો દે. 45 વર્ષે જો વાંઢો છે એના લખણે વાંઢો છે કાઢલી. આ સરપંચ બાપા હાસુ કાન પાયલ ભાભી સમજતા નથી નકરી બે જણા મને ગામમાં દીઠાય નત ગમતા. હવે કે તારું ને મારું તો કઈ હાલ એમ નથી. જો તારું ને મારું હાલતું હોય ને તો એને કેદું ના હેને ગામની બહાર કાઢ્યા હોત. જો પાયલ ભાભી આ વસ્તુ આપણાથી જરીએ ગામમાં જોવાતી નથી હો. જો કારણ ઈ છે કે આપણા ગામમાં બધાયના અમુક ના ઘરે જુવાન દીકરીઓ છે મારા જેવી જુવાન વહુ છે. આવું બધું જોઈને એના મેવા સંસ્કાર નો આવે? આ તો કાઢલી તું હારી કહેવાય. તે જોયું તો એમને નીકળી ગઈ. બાકી મેં જોયું હોત ને તો એક એક પાણા હેને માથા મારીને માથા ફોડી નાખોત. હે હા આ તો તું હારી તવરી નીકળી ગઈ. એ મારે એને ડાસા નથી બોલાવા. ઓલી મંજુડીન મારે સત્રીનો આંકડો હે ને મને એનો ડાસુ જોવું નથી ગમતું. હું કામ એને કઈ કહેવા જાઉં? આમ જો કાઈ વાંધો નહીં બરોબર. ઈ એના ઘરમાં ને આપણે આપણા ઘરમાં લાકડાને ભારે ભાંગશે. આપણે કઈ ટેન્શન લેવાય નહીં. હાલ હવે કરે લે. આવડું મોટું આપણા ગામમાં ન થવાનું થાય છે અને હજી તને એમ થાય છે કે એને એના હાલ ઉપર મૂકી દેવાય. ના હો ભાઈ ના મારો તો મગજ ફરી ગયો છો. હું તને હાસું કહું આખા ગામને ભેગું કરીને એકવાર આપણે સરપંચને કહેવું હે ભાઈ આનો રસ્તો કરો આ અમારાથી ન જોવાય. હાલ તો હાલ ને પણ તો એવું કરી હાલ બધી ગામની બાયું ભેગ્યું થઈને બાયુન જય સરપંચ પાસે હાલ અને આમણી આઈને વાડી હોરી આમણે હાલવું છે. પણ વાડીએ પાયું છે બધુંય. આ તો હાલ લીલું છે બધુંય. તું હાલતી હોય તો મને કાઈ વાંધો નથી. હાલ લે રવેડા કેમ છે પાયલ કાકી? તને કેમ છે બેટા? જલસા હો. ટ્રેક્ટર નવરું છે? કા ફેરો ભરવો તો એક. ઓહો હો હો શેનો ભરવો છે? કોણેનો? એ પાણાનો નહીં રોયા. તો આવો એના લઈના છે ને હા એનો. ઠેક મેં કીધું કાળી માટી નાખવી છે ખેતરમાં. ભઈ અમારે ખેતરમાં તો મલકની માટી છે હવે. ઠેક મેં કે તમારું નક્કી ન કહેવાય. તમે નથી ઉપાડ્યા ગમે ને ઢગલા કરે કા. હા તમારું નક્કી ન હોય મારા કાકાનું નક્કી ન હોય. એનું તો હારાય નહીં. હા. નેઠો પાંગરો જ નથી. કેને આકેલા તો કે મારા ઘરે પૂછવું પડશે. એ લાવ હવે તમે વાહન લ્યો છો ધંધા કરો છો ફેરાના એમાં ઘીરે પૂછવાનું. અરે એમ નથી કેતો હવે કઈ ક્યાંય ટ્રેક્ટર બીજાને લઈને ન જવાનું ને મારા નાના ભાઈને. હા તો ભલે ને મને એમ કે તારું હાલતું નહીં હોય ઘરમાં. ભગવાન ચાલુ ગાડીએ ચડવા વાળા તો કાકી તમે એવા છો ને હા એની વાત પૂછો માં તમે. અરે લે રવેડા હા જો એક વાત તો હાવ ભૂલી ગઈ. કઈ વાત? મને હમણાં કાટલી ભેગી થઈ હતી. હા એલા આપણા ગામના માણા કોઈ ફાટીને ધુવાડી આવ્યા છે. કોણ? તો હું તને કહીશ ને હા તો તને એમ થાય કે ઓહ જમીન મારો દે થમાઈ જાવ. ઉભા રહેજો થોડાક આમ આગો ઉભા રહો ન કરાય કણે. મારો દઈ દે. પણ કાકી એમાં એવી વાતોમાં હું જમીનમાં હમાઈ જાય. વાત આપણા ગામના સંસ્કારની છે રવિડા. લે કેને સંસ્કાર ઝરકાવ્યા? બોલો માંઢો વિપલો નહીં. હા
એની તને ખબર જ છે. હા ઈ રમો કાકો છે એ રમો કાકો છે ઈ તને ખબર જ છે. પૂરેપૂરી. હવે એની હાર ઓલી ઊભા આખરિયા જેવી મંજૂરી. હા ઓલો ભાઈડો વઈ ગયો છે મૂકી ની. હા હા હવે ઈ સગનાતાની વાડીની બાજુમાં ઓલો બગીચો નથી? હા ત્યાં બેઠા બેઠા તું જો ને તો એકાબીજા કુચ 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 કરે ને ગુલાબ દે અને આમ જો પ્રેમના ગીત ગાય ન હોય. અને ઓલો વિપ્લો થોડી દુખણા લે. લા આ ઉંમરે બધા આવું કરે છે. તું વિચાર તો કોઈ રવિડા આ તમે જુવાનિયા સૌ તો કોઈ દી આમ કર્યું કોઈ દી કે? કોઈ દી અમે નજર નથી નાખતા ક્યાંય. ઈ તો માતાજી છે. પણ આને આ કાકાને હું હુજ્યું કે સમજાતું નથી હો મને. એમ નહીં કાકો તો વાંઢો છે રવિડા. હા પણ તો ઓલીને નહીં બુદ્ધિ હોય હું એમ કહું છું. અરે એની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. હાવ ઈ બાઈ શરમ વગરની બે શર્મીના પેટની હાવ જરાક માણા કાંઈક તો મર્યાદા રાખે રવિડા કાંઈક. તમે તમારી નજરે જોયું? મેં કાઢલીને એમ જ કીધું. હે મેં કીધું કેતી હતી કેતો તો ન કરાય તે નજરે જોયું. આપણે નકર ડાયરેક્ટ એને વિપલાને કેવા જાય ઈ છે પાછું ઉઠિયાણ. ડાયરેક્ટ જેમ ફાવે એમ આવડી દાબે છે 250 ગ્રામની. મેં કાઢલીને જ કીધું કાઢલી કે પાયલ ભાભી નજરે નજરે જોઈને આવું છું નજરે. પાકું છે ને? પાકું છે રવિડા હું તને શું કહું છું હા. સરપંચ બાપાને આપણે કહેવાનું થાય છે ગામના ભેગા થઈ. સરપંચને કેવું જ પડે ને. આ ગામના ગઈઢા છે ઈ ગઈઢા આવડા દાટા કાઢે એવા કામ ધંધા કરે તો નો કેવું પડે. એની વાહે વાહલા જોવાની ન બગડે. તોય એની ભેગા કેટલા ભાઈબંધ દોસ્તારો રખડે મારા જેવા. ગામમાં કઈ દાખલો હતો તું સમજણો થયો કે હાઈબ્રુ કે? કોઈ દી નહીં. હા બસ આનું અરે સમજો આનેથી તો આમ કરી ગયા છે. તમને ખબર નથી વિપલાનો બાપો કેવો હતો. પેલા ખબર વિપલાનો બાપો ભેગેને આ જ હતો. કુતરી વેવા ગલુડિયા હોય બસ તો વિપલાનો એમ હતો બાપો. તો મંજુડીનો બાપામાં ક્યાં કઈ હારા વેટ હતી. હવે મંજોડીનો બાપો હવે 60 વર્ષે કોક બાઈક લઈને વઈ ગયો તો. હા આ હોય વાય દોરો હાલે છે કાકી. બરાબર છે તારી પણ હું તને એમ કહું છું આપણે ગામને બગડવા દેવા નથી થાતું. ગામના થાવ ભેગા અને હાલો મુખી બાપા પાસે. ઠપકો તો દેવો જ પડે ને. હા એમ એને ભેગા રહીને ઠપકો નો સાંભળવો હોય ને આપણો તો ગામ મુકાવી દેવું પડશે એને. મારો ઈ જ વિચાર છે બોલ તળી પાર કરો એને. હા બસ હા એમ. હું હે ને મારા 2-3 જણા છે ને એને વાતચીત કરું છું. ઈ માને તો ઠીક છે નકર મુખી બાપા પઈ જાય. એક દી મીટિંગ કરો. બસ મીટિંગ કરવી જ પડે. હારું હાલ તો હું જાઉં છું. જાજો ટાઈમ આયલો તો મંજુડીન બાપા જેવું કરશે આવડો. આ કરવાનો જ છે. દેખાય છે એવું. જો કાઈ વાંધો નહીં અને ટ્રેક્ટર નું તું પૂછી લે નવરું હોય તો આવે જાય. કાંઈ વાંધો ના લો એ પૂછીને તમને ફોન કરું. એ હા તડકો એવો લાગે છે ને. કાલાલા હા રવિડા કેમ છે? મોજે દરિયા હે તારે કેવું હાલે? રિહાઈ ગયો ને હમણાં મારા છેલા. ના એટલે એવું કાઈ નથી. ભેગો નથી થતો લાલિયા તું હે ને રિહાઈ ગયો. મેં તને હું કહી દીધું તો તું રિહાઈ ગયો મારાથી. હું થોડોક વ્યવહારિક કામમાં હતો સમજે. તને નો ખબર પડે. તે વ્યવહારિક કામ ચાલુ કરી દીધા. લે મારે નો હોય યાર વ્યવહાર તહેવારમાં જવાનું આ તે. કેદી ચાલુ કર્યા વ્યવહારિક કામ? ઈ હવે બધી જવાબદારી લીધી હવે. હે તો ઠેક લાલિયા. હવે તારી ઉપર જવાબદારી તો આવશે હવે તું શાંતિ રાખ. જવાબદારી લેવી છે પણ ઉપડે એમ નથી જવાબદારી. પછી હું તને કહીશ કે તું મને કેમ નથી મળતો રવિડા. ઈ વાત તો તારી સાચી હો. હા એમ એટલે અમે તમને કહીશું મારા ભાઈ તમે શાંતિ રાખો. પેલા લાલિયા હા મારું બેટું ક્યારનું પેટમાં દુખે છે બોલ. સમજો ઓલું બાથરૂમ દેખાય ને ફટાફટ વયો જાય જા જલ્દી ફટાફટ ઉતરી જાય આ કાઈ પેટમાં દુખાવો મટી જાય લે લે જા જા. લા કાકા એવી વાત કાઈ નથી યાર. તો એક વાત પેટમાં હે ને હલવાની હે. તો એક કામ કર પાણી પી જાય એટલે અંદર ઉતરી જાય. મારું બેટું આ લાલિયું છે ને કોઈ દી મારી વાત હરકી તે સમજો જ નથી. લા ત્રાવો જવાબ દે મને લાલા. તો હે શું બન બોલ ને પણ તું આ વાત સાંભળીશ ને લીંબુ વાળો શરબત પીવો તો હાવ મટી જાય. સાદી સોડા લઈ જા. લે ફોન છે નથી તો હમણાં જપ થોડીક વાર ઓલો ભાઈ એને આવે ને એને કહી દઉં તારા હાથ લઈ આવે સોડા. એલા કાઈ સોડા લેવા ન જાવી શાંતિ રાખ. મને એક વાત અંદર હે ને બોલ ને નકર મને ઝાપટ ઠોકી હમણાં બોલાલ. મારી વાત સાંભળ. હા આ વાત તું સાંભળીશ ને લાલિયા તને એમ થાય કે હું મોનો કોટો દવા પી જાવ. અરે અરે આવી બધી તો વાત શું છે રવિડા ઈ તો મને કે. મેં વાત સાંભળી ને હા મને એમ થયું કે ગળો ફાવ ખાઈ જાવ બોલ. અરે અરે એલા એ હા. આપણું ગામ બગડ્યું છે લાલિયા. ખાવ બગડ્યું બગડે ધૂળ થઈ ગયું બોલ. ધોવાણો ખાટ ની ગયું અરે આમ હેઠું જોવા જેવું થઈ ગયું લાલિયા. છે શું ઈ તો કે પણ બગડ્યું તો છે ઈ તો મને ખબર છે. આપણા ગામનો વિપ્લો રે ઓળખસ? હા એને તો ઓળખું સારી રીતે લા. વિપ્લો હા પછી સામે ઓલી મંજુરીને ઓળખસ? એટલે હા એટલે એને તું કાયમ ચોકલેટ દેતો હોય. તે ચોકલેટ દેતો તો વિપ્લાને અને મંજુરીને બેને લફરું છે. એટલે એ આ તો રેવા દે કાકા તું શું વાત કરે.
એલા લાલા સાચું કહું છું, એ બેને લફરું છે. એટલે ન હોય ઓલો ગઈઢાડ પણ તું જોતો ખરો. એલા ઈ ગઈઢો તને થઈ ગયો એવું લાગે છે, એનો જીવ ગઈઢો નથી થયો. એલા પણ રવિડા આ સેટ જ નો થાય. એલા એને તો કાકા હું ગમાડતો મંજૂરીને તો. અને આ આવરું ક્યાં બાઈફું છે? એલા મને એવું લાગે છે ને હા કે જ્યાં જ્યાં તું તારું બેતું કરતો તો ને આ- ત્યાં વિપ્લાએ એનું બેતું કરી દીધું છે. આ રવિડા તારી વાત લાખ રૂપિયાની. ને આ જોડકું જામે એવું જ નહોતું. એલા એલા પણ એમ નહીં, આ થઈ કેવી રીતે ગયું? જી ખબર. એલા પ્રેમલા પ્રેમલી કરતા તા, પ્રેમના ગીતું ગાતા તા. ન હોય. તોય આ ખોટું કર્યું એ રવિડા. આટલી જાતી ઉંમર હઈ તો જો તું. બહુ વિપ્લો કાકો ખોટું કરે છો. આ એમ નહીં, એના માથામાં કેવડા ધોરા બાલ આવી ગયા હવે. મને એમ થાય છે કે ચીરીને મીઠું ભર દઉં. અને હવે તો મહાન્ય જાય એવો થયો છે. હવે લફરા હારા લાગે લાલિયા. આગા કેવું લાગેલા રવિડા? મને તો ઈ દેશ નથી ખૂટતી. જ્યારની મને વાત મળી ને લાલિયા, મને કે હક નથી ખાતું. લા રવિડા તારા કરતા પણ મારો મગજ આને તો ગોદા માર દેવો દે. સારી ના બોલ. એલા ગોદા નથી મારવા, શાંતિ રાખ, નિરાત રાખ. આટલી બધી ગરમી પકડમાં લાલિયા. અરે પણ મારો મગજ હલી ગયો તે આ વાત કરી. હવે મને ખાવાનું નહીં ભાવે. બોલ. તને ખાવાનું હુકામ ને ભાવી મને ખબર છે. આ ઈ તને ખબર પડી જ જાય. કેમ કે મંજૂરીમાં વિપ્લાય સેટિંગ કર્યું ને એટલે. ઈ મને ખબર પડી ગઈ. હું કાકા ચોકલેટું દેતો તેલા 1500 રૂપિયા નામું વા. એ કોણ વિપ્લો ભરશે? તો વિપ્લા કાકાને કે એને ભેગો થવા દાલ. પણ સમજો નિરાતે ગયો આપણે હે ને સમજો બાજુ નથી. ના 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 આમાં તો મડલ થાય. લા મડે નથી કરું લાલિયા, સમજ ને. તું જોઈ લે રવિડા, હું હવે એની ઘાણી કાઢી નાખવાનો. હવે એને જીવતો નહીં મેળવો. હવે તું સમજીશ નહીં હો લાલિયા. નો સમજુ ખોટું કર્યું ખોટું એને. તને તારો પ્રેમ બોલે છે અત્યારે, બીજી બળતરા બોલે. હા એમ તને ખબર પડી ગઈ ને. હવે તું આ વાત કરી ને એટલે મને હવે ધનુર ઝાયલું નથી રહેતું. બોલ હવે. નિરાતે સમજાવજો, લાંબુ ટૂંકી નો કઈ વધારતો ને વાત હો. અરે કાંઈ નહીં, નિરાતે એને શું સમજાવવાનું? નિરાતે લા પણ એ વધારતો ને વાત. મારો બેટો છે તો દોઢ ફૂટ્યો, પણ મગજ નું બહુ ટાઈટ છે હો. હાલતા ગમે એ વાત મારી જાય છે. આ ઓલો સોયણા વાળો ભેગો થાય ને એની એટલી જ વાત છે. એ બોગા બાપા આમ આવો, આમ આવો, તમે આમ આવો. કા લાલિયા હારું છે ને તને? હવે શું બોગા બાપા હારું હોય કયો? તમે આ ગામમાં કેવી કેવી વાતો થાય છે, તમે કઈ જાણો છો કે નથી જાણતા? ગામમાં વાતું થાય છે, હા પણ છે હું કઈક માંડીને વાત કહી તો મને ખબર પડે. બોગા બાપા તમે મારી હાઈટ ના થઈ ગયા. તો હું કરું, તારે બોડી આમ રાખવી, એના કરતા મેં હું હેઠો બેહી જાઉં. સારું કર્યું બોગા બાપા. હો આટલી ઉંમરે તમે આમ બેહી હકો એ બહુ સારું કહેવાય. ધન્યવાદ હો, તમારો આભાર કહેવાય. બોલો. હે હા ઘી ખાતા જ પેલા? અરે બહુ ખાધું. એમ ઘી, ગોળ, બાજરાનો રોટલો, તેમાં જ તમારા ગુડા વરી જાય સમજ્યા? રાઈસ બાઈસ કાઈ નો ઘટે. હા પણ હવે બોગા બાપા હા ઓલો વિપ્લો જોયો તમે? વિપ્લો? હા કયો વિપ્લો? ઓલો આપણા ગામનો વિપ્લો. ઓલો અમારા કુટુંબ નો રહ્યો ઈ? હા ઈ ધનજી મંજી નો છોકરો? હા ઈ જ સોયણા વાળો. હા ભાઈ આ અમારા કુટુંબ નો છે, અમે ઓળખી. હા ઈ એની વાત છે. લ્યો એની વાત છે? તમને નથી ખબર? ના ના હજી લગી મને કઈ વાવડ જડ્યા નથી હો. અરે બોગા બાપા એને તો અવરું કર્યું છે. ઓલી મંજૂરી રહી ને એની આ રાસલીલા રમે છે. બેહી જા લાલિયા, બેહી જા. હવે શું કરવું બોગા બાપા? આનું એમ કહું છું મારે. હું થયો ફરતી મને વાત કહી તો. લા મારા બાપ એને ઓલી મંજૂરી જોઈ તમે? હા હે હા એની હારે રાસલીલા રમે છે. હે હા નો હોય લાલિયા, તું આવી વાતું કરમાં ગામમાં. અરે. અમારા કુટુંબનું નામ ખરાબ થાય છે. અરે બોગા બાપા હું સાચું બોલું છું. મને ઓલો રવિડો કહી ગયો તઈનું મને ધનુર ઝાયલું નથી રહેતું. આવાને મારી નાખાય બોગા બાપા. તમારે શું વિચાર છે કહી ગયો? પણ મને થોડી ખબર હતી લાલિયા. પણ હવે ખબર હોય તો અટાણ લગી જીવતો નો રહ્યો હોય. હવે તમે જીવતો રાખો કે નો રાખો બોગા બાપા તમને ચોખ્ખું કહી દઉં છું. બાકી જેની જાણે મારી આગળ સડ્યો ને નજરે તેથી હું એને નહીં મેલું હો બોગા બાપા. આ તો તમે વડીલ છો ને એટલે મેં તમને જણાવ્યું છે. એમ નથી કેતો લાલિયા, વાત સાચી તો છે ને લાલિયા, વાત ખોટી નો નીકળવી જોઈએ બરોબર. નકર તારે ટાટિયા ભાંગી જા. અને તારી આ જો ફૂટ એક ની હાઈટ છે ને, અડધો ફૂટ થાતા વાર નહીં લાગે, હાવાય નીકળી જાય. બોગા બાપા આ તો તમે વડીલ છો એટલે મારે તમને કાંઈ કહેવાય નહીં. પણ આ વાત છે ને આ 100% સાચી છે.
મને રવીડો કહી ગયો છે અને રવીડા ઉપર મને ભરોસો છે અને આ વિપલા ઉપર ભરોસો નથી. હશે ઈ 100%. આ મંજુડીની બે એક દી મેં જોઈ ગયો તો પણ મેં કીધું આ તો ઊભા છે કઈ કામથી એટલે આપણે બહુ તથા કરી નહીં પણ આ તો એક ને પણ કેટલાય જણાએ વાતું કરી છે. મારું કોતીડું વિપલાનો હમણાંથી પગ ફેરતો છે હો. નહીં ટકતો હોય ઘરે. ઘરે ટકતો નથી, રાતે મોડો આવે, ખાવા નો આવે, કામે જાતો હોય નો જાતો હોય. થોડાક લોચા લબાસા છે તો ખરા જો. બોગા બાપા તમે તપાસ કરો હાલ ને હાલ બરોબર એટલે તમને 100% નું આનું રિઝલ્ટ મળશે. કાંઈ વાંધો નહીં લાલિયા, આની હું તપાસ કરું. હા હું મેટર છે, પાક્કું. ખોટી નો નીકળવી જોઈએ વાત. ખોટી આજે નો નીકળે કાલે નો નીકળે બોકા બાપા. અને વાત સાચી હોય એટલે એને ટાંટિયા ભાંગી નો નાખું તો મારું નામ બોઘો નહીં. હા પણ એના ભાંગજો મારા નો ભાંગો આવતા. વાંધો નહીં, જા તું. મારું બેટું વિપલાની તપાસ તો કરવી જો. આનો ક્યાંક પગ ફેર છે તો ખરો, ઈ ફાઇનલ વાત છે. હાલ ક્યાંક તપાસ કરું. લે આવો આવો કાકા. હા સારું છે ને તને? અરે મજામાં છે હો. તમને કેમ છે? અહીં થોડુંક નીચે આવી તો મારે તારું અર્જન્ટ કામ. મારું કામ છે? તારું કામ છે. હેઠે કાંઈ વાંધો ને કાકા, આ હેઠો ઉતરો. સંપલ પહેરી લે. હવે આ બાજુ આગળ આવેલો હોય. હા ભલે ને ખુલ્લું રહી સાય ઉભા રે. ધોકો બતાય તો મને. કા મારે કામ છે. હવે ઊંધો ફરી જા. કેમ? તને કહું એટલું કર. હવે સામે ઝાલી રહી. એય કાકા, આ પૈસા વગર કા લંધોરવા માંડ્યા? તારા ધંધા એવા છે. મારા ધંધા એટલે શું તમે કેવા માંગો? ચોખવટ કરો ને. તારી હિસાબે અમારે હેઠું ગાલીને હાલવા જેવું થાય છે. મારા હિસાબે? હા તારી હિસાબે કરો વાત. ગામમાં અમારે બાયુની ઘોડે અમારે લાઈજુ કાઢી રખડવાનું તમારી હિસાબે. એ કાકા તમે શું બોલો ને મને કઈ સમજાતું નથી. હાચે નો થોડોક આગળ આવી તો. હા આગળ આવી તો. વાતની કઈ ચોખવટ કરો ના. ધોકા હું વેતા કર્યા છે તને કાઈ ખબર નથી? મને રમજો કઈ ખબર હોય તો. ખબર છે તોય અમને ખોટા પાડે. મારા બાપાને સમજો કાકા, મને જરાય કાઈ ખબર હોય તો. ધનજીના હમ ખા. ધનજીના હમ બસ. મંજીના હમ ખા. ધનજી મંજીના બેયના હમ બસ. તારી હાઉના હમ ખા. એ મારી હાઉના હમ, મારી હાથ પેઢીના હમ બસ. તને હું કહું મારી વાત તને સમજાતી નથી? પણ કઈ ખરખું બોલો તો સમજાય ને બાપા. તારા હાટુ અમે લગનના કેટલા માંગા નાખ્યા? ઘણા બધા નાખ્યા. ઘણા બધા નાખ્યા કે નો નાખ્યા? હા હા હા. તો અહીંયા તો મોઢું બગાડી નહીં ના. મને નથી ગમતી. આવી છે, તેવી છે, શેડાડી છે, બુસલી છે, કાળી છે, ધોળી છે, હાઈટ વધારે છે એમ. ભાઈ તો મને ન ગમતું હોય તો હું ના જ પાડું ને. તને ક્યાંથી ગમે? તને બીજી ગમી ગઈ તી એટલે તને નો જ ગમે ને. કોણ બીજી ગમી ગઈ? તમે કઈક ચોખવટ કરો ને બાપા. જો વિપલા, હું તને સાચું કહું છું. તારી રીતે તું તારું પાપ પોકારી લે. ખોટા મારા ખૂટા સટકાઈમાં તું. અરે બાપા, મારે કાંઈ ખોટું પાપ નથી કર્યું. તમે ચોખવટ કરો ને. ઈ ના ના પાડે, ના પાડે, ના પાડે. આખા ગામમાં વાતું થાય છે. હું હવે ના પાડે? પછી ની વાતું થાય છે? તારે ઓલી લફરું છે. કેની આઈ રે? મંજુડી આઈ રે. અરે બાપા, મારે મંજુડી આઈ રે લફરું છે. હા તારે લફરું છે. કેને કીધું તને? અરે આખા ગામમાં વાતું થાય છે. આખા ગામમાં વાતું થાય? વાતું કરે શ્રીયો. કુટુંબનું નાક કપાવી નાખ્યું આને તો. એ બાપા, મેં કોઈનું નાક નથી કાપ્યું નથી. મારે મંજુડે કોઈ જાતનું લફરું. આ ગામમાં જે વાતું થાય છે ને એ બોગા બાપા એ હાવ ખોટી છે. અને તું ભરાણો ને ક્યાંય નહીં ને યા ભરાણો. એક તો ઈ બાઈએ છૂટું કરી નાખેલું. જ્યાં એને પરણાવી હતી ત્યાં એનું ઘર માંડ્યું નહીં અને હાઈલી આવી. ત્યાં જઈને ભરાણો તું. એ હું ક્યાંય ભરાણો નથી બાપા. આ વાત રહી ને બોગાપા હાવ ખોટી. જે ગામના વાતું કરે ને એનું તમે ન માનો. ત્યાં ઘઉં નો ખાવા ગયો. ખોટી વાત છે. હાચું કહું ખોટી છે. ખોટી વાત છે. પછી હા પાડતો નથી. હા પાડતો નથી. પણ ખોટી વાત ને હું હા પાડું એટલે તો આખું ગામ કઈ ખોટું બોલે હે. એક કામ કરો,
હો બરાબર. આ જેટલા તમને કેવા વાળા હતા ને એ બધાને તમે ભેગા કરો બરાબર. ભેગા કરીને આપણે જવું એ મંજૂરીને કરે. ત્યાં જઈને પછી ખબર પડે સાચું શું એ અને ખોટું શું છે. જો વિપલા, હા કાન ખોલીને મારી વાત તું સાંભળી લે. હા આ વાત સાચી નીકળી અરે તાર ટાટિયા યા નો ભાંગી નાખું તો મારું નામ બોગો નહીં. અરે હું મારા હાથે ભાંગી નાખી જો આ વાત સાચી નીકળે ને તો. અને વાત ખોટી નીકળી તો પછી વાત કરવા વાળાની વાત. હા બસ એના ટાટિયા ભાંગી નાખું. એ હું બધાય ભેગા થઈને કુટુંબનું નામ બગાડવા બેઠા છો? જો એક કામ કરો, આ જેટલા કહેતા હતા ને એને લઈને તમે આવો. હું મંજૂરીના ગેટે ઊભો છો. આ તો દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હજી તને કહું છું, હા સાચું બોલી જાય છે. હજી ક્યાંય વાત વધી નથી. સાચું બોલી જાય છે, સ્વીકારી લે. નથી સ્વીકારવું. હું આજે નહીં સ્વીકારું, કાલે નહીં સ્વીકારું. આ વાતને ચોખવટ કરો હાલો. ચોખવટ કરવી છે? હા ચોખવટ કરવી. કાંઈ વાંધો નહીં, ચોખવટ કરવી જ છે ને તારે. કાંઈ વાંધો નહીં, ચોખવટ કરવી જ છે. બધાને ભેગા કરીને આવું છું. લાઈટ આવતી નથી. લાલા, હવ કઈ કામ છે કે નવરો છો? ના હમણાં કલાક લાઈટ નથી આવવાનું. તો નવરો છો ને તું? હા નવરો જ છું. આજ મારી ભેગો મંજુડીના ઘરે જ આવું છે. હા હાલો હું નવરો જ છું હાલો. હાલ. હા આ રિક્ષા આવતી નથી ને દુકાને બંધ થઈ જાહે ગામમાં. લે હો બટા, એ હો બોગા કાકા, ક્યાંય બહાર જતા હતા તમે? બાર તો એવું બધું કઈ ઇમરજન્સી કામ નથી, થોડું ગામમાંથી હટાણું કરવું હતું. તો મારે તમારું થોડું કામ છે, મારી ભેગા હાલો. એવું બધું શું કામ છે તોય કાકા? ઓલું મંજુડીના ઘરે જ આવું છે, હાલો. એને ઘરે જવું છે? હા હા તો હાલો હાલો, હું પછી ગામમાં જઈશ હાલો. હાલો. એલા રવિડા, હા કાકા નવરો હતો કે કઈ કામ હતું તારે? નવરી બજારો. નવરી બજાર છો ને? હવ તો મારી ભેગો આય, મંજુડીના ઘરે જ આવું છે. હાલો હાલો, એવા ધર્મના કામમાં ઢીલ ન હોય. હાલો. હાલો હાલો, બધાને લઈ જ જવાના છે. એ કાજલ બહુ, લે બોગા કાકા તમે? કઈ બાજુ જતા હતા તમે? એ હું ઓલા હે ને મોંઘી માં ઘરે જાઉં છું. મોંઘી માના ઘરે પછી જાય જો. અટાણ મારી ભેગા હાલો. ક્યાં? ઓલી મંજુડીના ઘરે જ આવું છે. ઈ મંજૂરીના ઘરે જાવું છે ને? હા મારે ન્યા પેલા આવું છે. હાલો હું મોંઘી માના ઘરે કાલ જઈશ. હાલો 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 ઓય હાલો ઝડપથી હાલો ને તમે હાલો. હા હા, હાલ હાલ, તારે તો આગળ હાલવાનું છે. તું અહીં સામે ઉભો રહી જા. તો ઉભો રહી જા. તમે બધા અહીંયા ઉભા રહી જાઓ. મંજુડી, એ મંજુડી, ઓહો હો હો, બધાય આવી ગયા છે. તે ધાયરી છે હું ઈ કેતો તું? મેં તો કાંઈ ધારી નથી. તો આ ગામના વાતું કઈ ખોટી કરે છે? શેની વાતો થાય છે? મારા ધોળામાં તે ધૂળ નાખી, અમને ક્યાંય બાયણે નીકળવા દેવા નો રહેવા દીધા. અરે કોઈ દી ધૂળની મેં અડી નથી ને તમારા ધોરામાં ક્યાં હું ધૂળ નાખવા આવી હતી? બહુ અજાયણી થામા, મને બધી ખબર જ છે. તું તારી રીતે કહી દે, ને પછી મારે કેવું જો. પણ એમ નહીં થયું છે હું. તને છેલ્લી વાર કહું છું, સાચે સાચું કહી દે. તારે ને વિપલાને શું લફરું છે? દાંત કાઢમાં દી, સાચી વાત હોય વાત કહે. એટલે તમે મારીને વિપલાના લફડાની વાત કરો છો? હા હા, કોણ વાત કરે છે? આ ગામના વાત કરે છે. ઈ વાત કરે ને તમે માની લીધું એમ? તો માની જ લે ને, કઈ ખોટી વાત થોડી હોય. અરે બોગા કાકા, મારે ને વિપુલે કાંઈ સંબંધ નતો. અમારે ખાલી લેતી દેતી નો વ્યવહાર હતો. અને ગામેમાં અમારી વાતો કરે લફરાની એમ. હા વાત કરે છે. કાંઈ વાંધો નહીં બોગા કાકા, જે થાતું હોય ને એ હારું જ થાતું હોય. આમાં ક્યાં હારું થવાની વાત છે? વિપુલ વાંઢો, હા ઉંય વાંઢી. જો વિપુલ, તને કાંઈ વાંધો ન હોય ને, સાંભળજે હો, હા તને કાંઈ વાંધો ન હોય ને તો થઈ જાય લફરું. અરે મંજુ, તને કાંઈ વાંધો ન હોય તો મને શેનો વાંધો હોય? કરો હવે કંકુના. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુરી. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.